જિલ્લાના કડોદરા ખાતે જેબી કચેરીમાંથી જ ગત તારીખ 17 એપ્રિલના રોજ 66 કેવી સબ સ્ટેશનના કમ્પાઉન્ડમાંથી ચોરી થઈ હતી। તપાસ દરમિયાન આ સમગ્ર ચોરીની ઘટનામાં વીજ કંપનીના જ કોઈ અધિકૃત કર્મચારી પર પોલીસ તપાસ કેન્દ્રિત થઈ હતી। પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ કરતા આ સમગ્ર ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો હતો। ચોર બીજું કોઈ નહીં પરંતુ વીજ કંપનીના અધિકારી અને કહેવાતા જુનિયર ઇજનેર સમીર વિનોદભાઈ સોજિત્રાએ આખું ચોરીનું નેટવર્ક રચ્યું હોવાની પોલીસ તપાસમાં ખુલ્યું હતું। આ સમીર સોજિત્રાએ કિમ ડિવિઝનમાં ફરજ બજાવતા જુનિયર ઇજનેર વિકાસ જયંતિલાલ મેવાડાનો સંપર્ક કર્યો હતો। વિકાસ મેવાડાએ આ ચોરીનો સામાન કયા કોન્ટ્રાક્ટરને આપવો તેની આખી રણનીતિ બનાવી હતી। સ્ટોરમાંથી સામાન કાઢતી વખતે ઈ-ઉર્જા સોફ્ટવેરથી આઉટપાસ કાઢવામાં આવે છે, જેનાથી જ માલ બહાર કાઢવામાં આવે છે, પરંતુ સિસ્ટમની વિરુદ્ધમાં જઈને ભેજાબાજ જુનિયર એન્જિનિયર સમીર સોજિત્રાએ ત્યાં ચાર્જમાં હોય આઉટપાસ સિસ્ટમને બદલે મેન્યુઅલી પાસ બનાવીને લાખોનો સામાન કચેરીમાંથી બારોબાર વગે કરી દેતા હતા। માંડવી તાલુકાના તડકેશ્વર ખાતે આવેલી આલોક ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરનાર કોન્ટ્રાક્ટર ધવલલાલજી પટેલ ચોરેલો સામાન લેતા પોલીસે તેની પણ ધરપકડ કરી હતી। હાલ પોલીસે બંને ઇજનેર અને કોન્ટ્રાક્ટરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। 3/7ના રોજ કડોદરા પોલીસ સ્ટેશનમાં એક દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ તરફથી દીપ્તિબેન મોદી કરીને ફરિયાદ આપવા માટે આવેલા। ફરિયાદ હકીકત એમની એવી હતી 409, 406, 420, 114 મુજબ 7,64,000ના જે એમના બે ડ્રમ હતા, જે વાયરના, જે ડ્રમ મતલબ કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જે વીજ પુરવઠો પૂરો પાડવાનો આવે છે એના વાયર છે, એ વાયર એમની જ કંપનીમાંથી લઈ અને કંપનીમાં જુનિયર મેનેજર તરીકે, જુનિયર ઇજનેર તરીકે કામ કરતા સમીર વિનોદ સોજિત્રા અને વિકાસ જયંતિ મેવાડા, એ બંને અન્ય જગ્યાએ સગે વગે કરેલા। અને ઇન્કવાયરીના અંતે એ લોકોને ખ્યાલ આવ્યો કે ભાઈ આ બંને આપણા જ વીજ કંપનીના કર્મચારીઓ આ વીજ ચોરીમાં સંડોવાયેલા છે। અને એ બાબતની તપાસ કરતાં ફરિયાદ આપતા એમણે આપણા જે કડોદરા પીઆઈ મોડ છે એમણે તપાસ આદરેલી અને આ બંને સમીર અને વિકાસને બંનેને પકડી લીધેલા છે। અને જે જગ્યાએ વીજ પુરવઠોની જે બે ડ્રમ એમણે આપેલા હતા એ જગ્યાએ જેને આપ્યા હતા એ વ્યક્તિને પણ રાઉન્ડ અપ કરી લીધેલ છે। અન્ય બીજા આરોપી જે આમાં સંડોવાયેલા છે, કેટલા છે, કોણ છે અને વીજ કંપનીના કેટલા કર્મચારીઓ સંડોવાયેલા છે તેની આગળની તપાસ ચાલે છે। અને જે કંઈ આગળ તપાસ થશે એમાં જે કંઈ કર્મચારીઓ સંડોવાયેલા છે તો જરૂર